નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો હયરિયાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् પ્રભુતત્વલોચનદાયકમ. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 21મા વર્ષના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે 40મો પત્રાંક એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. એનો કેટલોક ભાગ વાંચનમાં લીધો છે અને એ આગળ લઈએ છીએ. કૃપાળુદેવે આ એક મહાનિબંધ જેવો પત્ર લખ્યો છે. કોની ઉપર લખ્યો છે તે સ્પષ્ટ નથી, પણ મુંબઈથી 1944માં લખાયો છે. અને એમાં કેટલીક વાત એ રીતે પહેલા આવી કે જે આત્માઓ મુક્ત થયા છે કંઈ સ્વચ્છંદ વર્તનથી નથી થયા, પણ દિનેશ્વર ભગવાને એટલે આપતો પુરુષે બોધેલા જ્ઞાનના અવલંબનને બળે મુક્ત થયા છે એ વાત પણ લીધી. અને પછી એમાં જે મત પડ્યા છે એ મત વિશેની વાત લીધી અને મતના કારણો એમણે દર્શાવ્યા એની પણ વાત લીધી. અને એ પછીથી એ વાતમાં એ 8 કારણો એમણે બતાવ્યા, મતના મુખ્ય કારણો એની વાત કરી. અને એટલા મત જે છે એ સંબંધે પછી આગળ એમણે કારણ નંબર 172 ઉપર કહ્યું કે એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિઃશંકપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ, પણ તેવો સંભવ ઓછો છે. મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે, પણ લોક કે ઓગ દ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે, તે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા દે નહીં. એવા ગુરુઓ પણ હોય એટલે કરવાનો દે ને આમ જ મત ચાલ્યા કરે, ખોટા મત ચાલે. અને મતભેદ ટળી અને પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા એ મતવાદીઓને જોઈએ એ બહુ અસંભવિત છે. ખરેખર તો એમ કરવું જોઈએ, પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરવું જોઈએ. પણ એ મતાંતરમાં પડ્યા છે, જે સંપ્રદાયમાં પડ્યા છે ને, તો એ થવું અસંભવિત છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞારૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને એવું નથી, બધાને માટે બને એવું તો નથી. તો પણ સુલભ બોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે તો પરિણામ શ્રેષ્ઠ આવે એ વાત મને સંભવિત લાગે છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે અહીંયા પાનો નંબર 172 ઉપર ત્રીજા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. દુષ્મકાળના પ્રતાપે, આ પંચમકાળ એ દુષ્મકાળ, તો દુષ્મકાળના પ્રતાપે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મ તત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. એટલે કે જે આ લૌકિક ભણતર જે બધા હોય એ બધા
એવા ભણતર, એવી વિદ્યા, એમાં જે છે એ આ ધર્મની બાબતમાં કઈ વિચારતા નથી. ડોક્ટર, મેડિકલ, એન્જિનિયરિંગ, લો, આ બધા જે ભણતર એમાં ભણ્યા છે એ લોકોની વાત કરે છે કે તેમને ધર્મ તત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જેને કઈ સરળતાને લીધે હોય છે તેને તે વિષયની કઈ ગતાગમ જણાતી નથી. બીજી વાત એ આ લીધી છે, કેટલાક સરળ છે પણ એને કઈ ધર્મ વિશેની, એના વિષયની ગતાગમ જણાતી નથી. અને ગતાગમ વાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે, પણ સહાયક ન થાય. એટલે એ પણ બિચારો એકલો પડી જાય છે, કોઈ સહાય ના કરે. અને એવી આજની કાળચર્યા છે. અત્યારે આ કાળમાં એમ થઈ રહ્યું છે, એમ કેળવણી પામેલાને ધર્મની દુર્લભતા થઈ પડી છે. એ સમય એવો હતો કે કેટલાક લોકો લો માટેના ને મેડિકલના ને એજ્યુકેશન માટે એ વખતમાં ઇંગ્લેન્ડ જતા હતા, એ બધું હતું. એટલે એ બધા ત્યાંથી આવ્યા હોય ભણીને, એ લોકોને ધર્મની બાબતમાં રુચિ થોડી ઓછી, એટલી કેળવણી પામ્યા હોય, બીજું બધું કરતા હોય, પણ એમ કે છે કે ધર્મ એમને દુર્લભતા હતી. આગળ કહે છે કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપ દાદા જે ધર્મને સ્વીકારતા આવે છે તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ અને તે જ મત સત્ય હોવો જોઈએ. આવું જે બહુ ભણ્યા નથી એ લોકો એમ માને. તેમજ આપણા ગુરુના વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ. કૃપાળદેવ કહે છે કે પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રના નામ પણ જાણતા ન હોય તો એ ગુરુ, અને એ કે એમ બધું કરે, અને તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. તેમજ આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સગળા અસત છે. આમ તેમની સમજણ હોવાથી તેઓ બિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એનો પણ અપેક્ષાથી જોતા દોષ નથી. એટલે એ અપેક્ષાથી જોતા દોષ નથી કે એમને ભણતર નથી ને એ પ્રમાણે પાછા જે ગુરુ છે એને માને ને જે કઈ મિથ્યા દ્રષ્ટિ ગુરુ હોય જે કે એ પ્રમાણે બાપ દાદાના વખતથી ચાલી આવે છે એમ કરીને એમાં મચ્યા રહે છે. પણ સાચી સમજ નથી. હવે કૃપાળદેવ કહે છે કે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. જે સંપ્રદાયમાં દીક્ષા લીધી હોય પછી એ જ પ્રમાણે એ કર્યા કરે છે. દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં દીક્ષા સરળ ને એમાં ભદ્રિકો એટલે લે, કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, એટલે કે બહુ પરિસ્થિતિ ખરાબ હોય, ખાવા પીવાના સાફા હોય, એમાં કેટલીક વખત પાછા ગયા હોય, મહારાજનું પ્રવચન સાંભળ્યું હોય તો થાય કે આપણે દીક્ષા લઈ લો એમ. તો એવા કેટલાક લોકો બહુ તકલીફો બધી હોય બીજી રીતે, તો પછી કે આમ દુઃખી થવું એના કરતા દીક્ષા લઈને કાંઈક તો ધર્મ થશે એમ કરીને મૂંઝાઈ એને પ્રાપ્ત થયેલી દીક્ષા, કાં તો સ્મશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય, ક્ષણિક એવા વૈરાગ્ય આવ્યા હોય દીક્ષા લઈ લે. શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણાથી પ્રાપ્ત થયેલી દીક્ષા વાળો પુરુષ તમે વિરલ જ દેખશો. પોતાને આવો ધર્મનો અભ્યાસ થયો હોય એટલે શિક્ષાની સાપેક્ષ પૂર્ણા, અને પછી એનાથી એવા ધર્મના અભ્યાસ વગેરે શાસ્ત્રના અભ્યાસ પછીથી અંદરમાંથી એવો ભાવ આવ્યો હોય અને જે દીક્ષા અંગીકાર કરે એવા તો કે બહુ ઓછા. એવા દીક્ષાવાળા પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે, અને એવા હશે કોઈક જ એવા
તો એમને પણ આ જે મત જે છે, જે મતમાં એ રહ્યા હોય, એ મત જે છે એનો એમને કંટાળો હોય અને એને બદલે એમને વિતરાગ દેવની આજ્ઞા રાખવા માટે એ તત્પર હોય. પણ પછી શું થાય છે કે સંપ્રદાયમાં જેમાં દીક્ષા લીધી હોય એ દીક્ષા છોડી શકતા નથી. એ છોડે તો પછી લોકો જે છે એ નિંદા કરે વગેરે. એટલે પછી કેટલાક તો એમાં રહે અને પોતે પોતાની રીતે ધર્મ કરે, એવું પણ હોય. કેટલાક એવા હોય છે છોડી દેશે કે ના, આ વાત નહીં. આગળ કહે છે કે શિક્ષાની સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે, શિક્ષાની સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે તે સિવાયના બીજા જેટલા મનુષ્યો વિકસિત કે ગૃહસ્થ રહ્યા, તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય. એ દીક્ષા લીધી હોય કે ના લીધી હોય, ગૃહસ્થ રહ્યા હોય, તો જે મતમાં છે એમાં જ એને રાગ છે. અને કોને? કે જેને ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યું નથી એને. એટલે શિક્ષાની સાપેક્ષ પૂર્ણા જેને થઈ છે તે સિવાયના બીજા, સાચા ધર્મમાં માનવા વાળા સિવાયના બીજા બધા, ભલે દીક્ષા લીધી હોય કે ના લીધી હોય, એ બધા પોતે જે મતમાં છે એ મતમાં જ એમને રાગ છે અને એ મતને એમણે ટકાવી રાખવો છે, સંપ્રદાયને જે માન્ય રાખે છે. તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો, ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો, પણ એ પોતાના મત સંબંધીના નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો, કે આપણે આપણા સંપ્રદાયમાં આમ હોય, આપણા સંપ્રદાયમાં આમ હોય, આપણે આમ કહેવાય, આમ બધું એવી રીતે એવું સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. આગળ કે છે તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગ રક્ષક તરીકે ગણાવતા યતિઓ, તેમની તો માર્ગ પ્રવર્તાવવાની શૈલી માટે કંઈ બોલવું રહેતું નથી. એક યતિઓ હોય છે જેને દીક્ષા ન લીધી હોય, પણ એમ કે અમે આ માર્ગના રક્ષક છીએ, એવા યતિ. આમ ગ્રસ્ત હોય, અચ્છા એ યતિ, એટલે એમની તો કઈ વાત કહેવા દો, એમને બીજું કઈ એવું ધર્મનું કઈ હોતું નથી. કારણ ગ્રહસ્થને અણુવ્રત પણ હોય છે, પણ આ યતિ જે છે ને એ તો વ્રત નથી એમને તો. આ તો તીર્થંકર દેવીની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. એમ એવા યતિ પહેલા જોવામાં આવતા હતા. આગળ અહીંયા કે છે સંશોધક પુરુષો બહુ ઓછા છે. સાચી ધર્મની ભાવના હોય અને એમાં ખૂબ શાસ્ત્રો વગેરેનો અભ્યાસ કરી અને મધ્યસ્થપણે એને સાચી રીતે સમજે, એવા સંશોધક પુરુષો બહુ ઓછા છે. બીજું, મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા, અંતઃકરણમાં પોતાને આ સંસારથી મુક્ત થવું છે એવી જેને જિજ્ઞાસા હોય, એટલે સાચા મુમુક્ષુ હોય અને પુરુષાર્થ એવો જ કરે, તો એવા પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. એમને સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે, એવા ઓછા છે. અને પાછા એમને પણ એવા સાચા સદગુરુ મળવા, એવો સત્સંગ મળવો, એવા સત્શાસ્ત્રો મળવા, એ બધું દુર્લભ છે. જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે, પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. બધા પોતપોતાના ગાણા ગાય છે, પોતાના મતના, પોતે જેને ધર્મ સમજે છે એના જ ગાણા ગાય છે. પછી એ સાચું છે કે ખોટું છે એ તો કોઈ પૂછતું નથી, એનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસાર સ્થિતિ વધારે છે. કોઈ પૂછે તો એની આગળ એ અનેક પ્રકારે મિથ્યા વિકલ્પોથી જવાબ આપે છે કે ના, આ રીતે ધર્મ હોય, આમ હોય, તેમ હોય. તો એ મિથ્યા વિકલ્પોને કારણે, એ મિથ્યાત્વના પોષણને કારણે
એવા મિથ્યા ઉપદેશને કારણે એની પોતાની સંસારની સ્થિતિ વધી જાય, એમને ભવના ભ્રમણ વધે છે. અને બીજાને એ વાત કરીને પેલું માને તેમાં એને માટે એવું નિમિત્ત કરે છે, એ નિમિત્ત થાય છે. આ તો કે છે ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિ વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. હોય એવા સંશોધક કે એવા શાસ્ત્ર વગેરેના અભ્યાસ વાળામાં હોય, પણ એમાં પણ કેટલાકને તો પછી આ જૈન ભૂગોળ વગેરે એના સંશોધન વગેરે એની પાછળ બધા એ શોધ્યું હોય ને પછી એમ કે બધું બધાને એ સમજાવવું ના, એ બધી વાતમાં પડી જાય એટલે મૂળ વાત ભૂલી જાય. અને આવું તો બનેલું છે. અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિ વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. કેવી રીતે આ આખું 14 રાજલોક ને એના સંબંધીનું આખું ને એમાં પછી કેટલાય પ્રશ્નો હોય ને બધું એવું તેમાં રોકાઈ જાય. એટલે જે આત્માનો અનુભવ, એવો ધર્મ, એવો અનુભવ ધર્મ, એના પર વિચાર કરવો, એના ઉપર આવવું, એની વિચારણા થવી અને એવા અનુભૂતિ રૂપ ધર્મની પ્રાપ્તિ કરવી એ તેમને પણ દુર્લભ થઈ પડ્યું છે. હવે કે છે આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી. મારું એમ કહેવું નથી, છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ અલ્પ. અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા, અને વિતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્પ્યો છે તેવા પણ એવા પણ છે. પણ એ કેટલા? તો કે છે કે તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે. એટલે આ જૈન દર્શન દશા જોઈ કરુણા ઉપજે જેવું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જૈન દર્શનના અનુયાયીઓ આ જે સંપ્રદાયમાં પડ્યા છે ને પોતાની મતિ કલ્પનાએ જે રીતે કઈ ધર્મ કરે છે એના ઉપદેશો કોઈ પાછા એવા, આ બધું જોઈ અને કૃપાળુ દેવ કહે છે કરુણા ઉપજે તેવું છે. સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો આ મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. આવું જ સ્વરૂપ છે. આગળ કહે છે કે એ સગળા મતોમાં કેટલાકને તો સહજ વિવાદ છે. મુખ્ય વિવાદ શું છે? મુખ્ય વિવાદ એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે અને બીજા તેને કેવળ ઉત્થાપે છે. એ મુખ્ય વિવાદ છે. પ્રતિમાને માને છે ને પ્રતિમાને નથી માનતા, એ મુખ્ય વિવાદ છે. સ્થાનકવાસી પ્રતિમાને નથી માનતા અને દેરાવાસી પ્રતિમાને માને છે. અને દિગંબરનો તો અહીંયા વિચાર નથી, પણ દિગંબર પણ પ્રતિમાને માને છે. હવે કહે છે કે બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. બીજો ભાગ એટલે બીજા તેને કેવળ ઉત્થાપે છે એ બીજો ભાગ. પ્રતિમાને ઉત્થાપે છે નથી માનતા એ. તો કે છે કે એવા બીજા ભાગમાં પહેલા હું પણ ગણાયો હતો. હું પણ પ્રતિમાને ઉત્થાપતો તો નહોતો માનતો. મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન બની છે એમ સત્યતાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે. પ્રથમ પક્ષ એટલે પ્રતિમાને માનવી, એ સત્ય છે. અને એને માટે કૃપાળુદેવ શું કહે છે કે સત્યતાને ખાતર હું કહી દઈ દર્શાવું છું. મારી જિજ્ઞાસા વિતરાગ દેવની આજ્ઞાના આરાધન બની છે. ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે અને જે વિતરાગ માર્ગ એમણે જે દર્શાવ્યો છે એ તરફ મારી તો આરાધના છે. એમની આજ્ઞામાં રહેવું, ભગવાનની આજ્ઞા ને અમન્યામાં, એવી મારી આરાધના છે. એટલે
એમ એ સત્ય વસ્તુ છે. તો એ સત્યને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે, એટલે કે પ્રતિમાને માને છે એ બરાબર છે. એટલે કે જીન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા યોગ્ય છે. જીન પ્રતિમા અને તેનું પૂજન દિગંબરમાં પણ છે અને શ્વેતાંબરમાં પણ છે. પ્રતિમાને માને છે, સ્થાનકવાસી નથી માનતા. અને એ જ રીતે સ્થાનકવાસીમાંથી નીકળેલા હમણાં થોડા વર્ષોથી એવા તેરાપંથી એ પણ પ્રતિમાને નથી માનતા. એ સ્થાનકવાસી જેમ જ છે. એટલે કે છે કે જીન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, શાસ્ત્રમાં કહેવાયું છે એવી રીતે, પ્રમાણોક્ત, પ્રમાણથી, અનુભવોક્ત, અનુભવથી અને અનુભવમાં લેવા યોગ્ય છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય. તે સુલભ બોધીપણાનું કાર્ય થાય એમ ગણી ટૂંકમાં કેટલાક વિચારો પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છે. એટલે કે પ્રતિમા હોય છે અને પ્રતિમાની પૂજા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવે છે એ હોય એ આલંબન છે. તો એને માટેની કેટલીક વાત કરે છે. પ્રતિમા સિદ્ધિ એટલે પ્રતિમાથી, પ્રતિમા છે, પ્રતિમાની પૂજા પણ હોય છે, આ બધી વાત. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે માટે તમે સગડા કરો એવી શ્રદ્ધા કરો એ માટે મારું કહેવું નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. હું કહું છું મને મારી પ્રતિમામાં શ્રદ્ધા છે એટલે હું તમને શ્રદ્ધા કરવાનું કહું છું એમ નથી. માટે તમે પણ એવી રીતે પ્રતિમાની શ્રદ્ધા કરો એમ મારું કહેવું નથી. પણ મહાવીર સ્વામી ભગવાન, વીર ભગવાનની, વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. પણ હવે કહે છે પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે એવી રીતે તમે જયારે વિચાર કરો ત્યારે આટલી વાતનો તમે ખ્યાલ રાખજો. કઈ વાત યાદ રાખવાની છે? આવી વિચારણા કરતા મૂર્તિ પૂજા વગેરેની વાતને. અને હું કહું છું એમ નહીં, પણ ખરેખર વીર ભગવાનની આજ્ઞાનું આરાધન કરવું છે અને એમ કરવા માટે થઈ અને તમે તત્પર થયા છો તો તમારી વિચારણા કેવી હોવી જોઈએ અને એમાં શું ખ્યાલ રાખવાનો છે એમ કહી અને વાત કરે છે. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે એમાં કે કેટલાક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા, અનુભવ ઇત્યાદિની અવશ્ય છે. આગમની વાતની સિદ્ધિ માટે પણ પરંપરા, અનુભવ ઇત્યાદિની અવશ્ય છે. હા, એ બરાબર છે. આ અનુભવ ને એ બધાની પરંપરાની બધી વાત છે. તર્કથી પણ કેટલીક વાત સમજાવાય, પણ કે છે કે કુતર્કથી કહેતા હો તો પછી ગમે તેમ સિદ્ધ થાય. એટલે કુતર્ક ન કરશો એમ કહેવાનો અર્થ છે. એટલા માટે કહે છે કે કુતર્કથી જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવો. એટલે એવો કુતર્ક તો ન કરવો તમારે એમ કહેવાનો અર્થ છે. પણ તેમાં કલ્યાણ નથી. એમાં કલ્યાણ નથી. આગમના સિદ્ધ થવા માટે એક પરંપરા છે, અનુભવ એ મુખ્ય કારણ છે. અને તર્ક હોય તો સત્ય તર્ક હોય, હું તર્ક ન કરું. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી, અનુભવથી સિદ્ધ થઈ જાય ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી સિદ્ધ થઈ જાય, અનુભવથી સિદ્ધ થઈ જાય તો ત્યાં પછી જે સાચા જિજ્ઞાસુ જે છે એ પોતાની હઠ હોય એ છોડી દે છે. પછી હઠ કરતા નથી તો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. વસ્તુ પ્રમાણથી જાણવામાં આવે, સત્ય જાણવામાં આવે અને અનુભવ જો થાય તો પછી પોતાની મતિ કલ્પનાએ જે કઈ હઠ પકડીને બેઠા હતા એ બધી હઠ છોડી દે છે. આ મોટા વિવાદ આ કાળમાં જો પડ્યા ન હોત
તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાય. વિવાદ તો અનેક જાતના પડ્યા છે, એમાં ને એમાંય પાછા કેટલાય ભાગલાઓ, કેટલા પેટાભેદ એવા વિભાગો પડ્યા છે. ટૂંકમાં 5 પ્રકારના પ્રમાણથી તે વાત હું સિદ્ધ કરું છું. આગમ પ્રમાણ, ઇતિહાસ પ્રમાણ, પરંપરા પ્રમાણ, અનુભવ પ્રમાણ અને પ્રમાણ એટલે જ્ઞાન. પ્રમાણ જ્ઞાન. એમાં પહેલું આગમ પ્રમાણ. તો કે છે કે આગમ કોને કહેવાય એ પ્રથમ વ્યાખ્યા થવાની જરૂર છે. આગમ એટલે શું? જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપતો હોય તે વચનો જેમાં રહ્યા છે તે આગમ છે. બીજી રીતે કહીએ તો આપણે એમ કહેવાય કે આપ્ત પુરુષની વાણી તે આગમ છે. આપ્ત પુરુષ કોણ છે? દિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા એ આપ્ત પુરુષ છે. એમની વાણી જે છે એ જ આગમ છે. જેનો પ્રતિપાદક, આગમ કોને કહેવાય કે જેનો પ્રતિપાદક મૂળ પુરુષ આપ્ત હોય તે વચનો જેમાં રહ્યા છે તે આગમ છે. એટલે અહીંયા મૂળ પુરુષ આપતો હોય એમ કહેવાનો આશય એ છે કે ભલે આગમ જે છે ને એની રચના ગણધર ભગવાને કરી હોય, પણ એમાં આપ્તની વાણી છે. એટલે એના પ્રતિપાદક કોણ છે? દિનેશ્વર ભગવાન છે, આપ્ત છે. આપ્ત એટલે તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા એ આપ્ત છે. તો એના પ્રતિપાદક તો એ છે ને. પછી રચના ભલે ગણધર ભગવાને કરી, પણ મૂળ તો ત્યાંથી વાત આવી છે ને, સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ધ્વનિમાંથી વાત આવી છે. તો એ વચનો જેમાં રહ્યા છે તે આગમ છે. આ આગમની સરળ વ્યાખ્યા કરી. આપ્તની વાણી તે આગમ, અને એ આપની વાણી આપણને એ રીતે રચના કરી અને ગણધર ભગવાને આપણને આપી. આચાર્ય ભગવાન હોય એમાંથી પછી વિશેષ વિસ્તાર કરતા ઘણા શાસ્ત્રોની રચના કરી. વિતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધરોએ કરી. બરાબર છે, એ જ વાત ચાલી રહી છે ને. વિતરાગ દેવના બોધેલા અર્થની યોજના ગણધર દેવોએ કરી. ટૂંકમાં મુખ્ય વચનોને લીધા તે આગમ, અને સૂત્ર એ નામથી ઓળખાય છે. સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજા તેના નામ છે. આગમ, સૂત્ર, સિદ્ધાંત, શાસ્ત્ર એ બીજા બધા એના નામ છે. તીર્થંકર દેવે બોધેલા પુસ્તકોની યોજના દ્વાદશાંગી રૂપે ગણધર દેવે કરી. તીર્થંકર દેવે બોધેલા એ વાણીમાંથી જે 12 અંગ રૂપે ગણધર દેવે જે રચના કરી, તો તે 12 અંગના નામ કહી જઉં છું. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સંવાંગ, ભગવતી. થોડોક નામમાં અહીંયા ભગવતીની જગ્યાએ થોડો ફેર છે દિગંબર પ્રમાણે, બાકી તો નામ એ જ છે. જ્ઞાતા ધર્મ કથાંગ, ઉપાસક દશાંગ, અંતકૃત દશાંગ, અનુત્તરોપાતિક, પ્રશ્ન વ્યાકરણ, વિપાક અને દ્રષ્ટિવાદ. અને પછી 12મું અંગ જે છે દ્રષ્ટિવાદ, એની અંદર પાછા 5 પેટાભેદ પડે ને એમાંય પાછા એકની અંદર તો 14 પૂર્વની વાત આવે. હવે કહે છે પહેલું, આજે વાત કરી રહ્યા છે ને આગમ પ્રમાણની વાત કરી રહ્યા છે, એમાં આગમના નામ આપ્યા. હવે એ મુદ્દા સર વાત સમજાવે છે કે કોઈ પણ વિતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માનતા છે. કોઈ પણ વિતરાગની આજ્ઞાનું પાલન થાય. વિતરાગની આજ્ઞા કેટલી? કઈ? વિતરાગ પરમેશ્વરની આજ્ઞા તો પોતે જે સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે એ સ્વરૂપ પ્રાપ્ત કરવા અંગેની જ છે, અને એનો માર્ગ બતાવ્યો છે. એમાં એ બધી વાત વધારે સ્પષ્ટ થાય છે કે કેવી રીતે એ પુરુષાર્થ કરવો. એટલે એ બધી ભગવાનની આજ્ઞા કહેવાય. આપણે માટે એ બધી ભગવાનની આજ્ઞા છે. તો એવી વિતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રવર્તવું એ મુખ્ય માનતા છે.
ભલે બધા સંપ્રદાય પડ્યા, પણ મૂળ વાત તો એ છે કે વિતરાગ પરમેશ્વર એમની આજ્ઞા શું છે, એટલે કે આપણા કલ્યાણ માટે એમણે કયો માર્ગ કેવી રીતે બતાવ્યો છે, અને એ પ્રમાણે આપણે પ્રવર્તન કરવું, એ પ્રમાણે ચાલવું, એ પ્રમાણે માનવું, એ મૂળભૂત વાત છે, એ મુખ્ય વાત છે. બીજી વાત, પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું, પોતાની વાત કહે છે કે હું પહેલા નહોતો માનતો, હવે માનું છું, તેમાં કઈ પક્ષપાતી કારણ નથી, પક્ષપાત નથી, પણ મને તેની સિદ્ધિ જણાઈ કે પ્રતિમા હોય, પ્રતિમાની પૂજા પણ હોય અને એ શાસ્ત્રયુક્ત પૂજા કરવામાં આવે છે, એમ કરવી જોઈએ. તો એમ જણાયું, એટલે કે છે પણ મને તેની સિદ્ધિ જણાઈ, તેથી માન્ય રાખું છું. અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી, અને તેમ થવાથી આરાધકતા નથી. આ સિદ્ધિ જણાય છે, છતાં જો હું ન માનું તો શું થાય? સિદ્ધિ જણાય છે મને કે આ પ્રતિમા હોય, આ બધું, છતાં નહીં માનવું, તો નહીં માનવાથી પ્રથમની જે માન્યતા જે હતી એની પણ કઈ સિદ્ધિ થતી નથી, એ તો ખોટી માન્યતા હતી, અને તેમ થવાથી આરાધકતા નથી. પછી આરાધકતા ક્યાં રહેશે નહીં માનવાથી? ત્રીજું, મને આ મત કે તે મતની માન્યતા નથી, કોઈ મતની મને માન્યતા નથી, એમ ન સમજી લેશે કે હું કોઈ મતમાં માનું છું. આ તો પ્રતિમાની વાત ચાલી રહી છે. મને આ મત કે તે મતની માન્યતા નથી, પણ રાગ દ્વેષ રહિત થવાની પરમ આકાંક્ષા છે. રાગ દ્વેષ રહિત થવું છે, આ જ મૂળ વાત છે. અને સંપૂર્ણપણે રાગ દ્વેષ રહિત દશા થાય એ તો અદભુત વસ્તુ છે. અને તે માટે જે જે સાધન હોય તે ઈચ્છવા કરવા એમ માન્યતા છે. રાગ દ્વેષ રહિત થવા એની પરમ આકાંક્ષા છે, અને એની સિદ્ધિ માટે, એને માટે જે સાધન હોય તે સાધન ઈચ્છવા, સાધન કરવા એમ માન્યતા છે. અને એ માટે મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ભગવાન મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. હવે ચોથું એમાં કહે છે કે અત્યારે એટલી પ્રસ્તાવના માત્ર કરી પ્રતિમા સંબંધી અનેક પ્રકારથી દર્શાવેલી મને જે સિદ્ધિ તે હવે કહું છું, અને તે સિદ્ધિને મનન કરતા પહેલા વાંચનારે નીચેના વિચારો કૃપા કરીને લક્ષમાં લેવા. આ જે હું સિદ્ધિની વાત કરું તો એ સિદ્ધિ ને મનન કરતા પ્રતિમાની સિદ્ધિ કે છે ને એને તે પહેલા વાંચનારે આ નીચેના વિચારો કૃપા કરી લક્ષમાં લેવા. આ વાતને લક્ષમાં રાખવી. એમાં જેટલી વાત કરી છે બધી એક પછી એક આગળ લઈએ આપણે. તમે પણ કરવાના ઈચ્છક છો અને હું પણ છું. બંને મહાવીરના બોધ આત્મહિતૈષી બોધને ઈચ્છીએ છીએ. તમે અને હું બંને. તમે પણ તરવાના ઈચ્છક છો, આ સંસાર તરવાના, હું પણ છું, અને આપણે બંને મહાવીરના બોધ અને આત્મહિતૈષી બોધને ઈચ્છીએ છીએ, અને તે ન્યાયમાં છે. માટે જ્યાં સત્યતા આવે ત્યાં બંને અપક્ષપાતે સત્યતા કહેવી. સત્યતા આવે ત્યાં પછી આપણે બંને કોઈ પક્ષપાતમાં જવું નહીં. આ વાંચન કરો ને સિદ્ધિ કરે છે કૃપાળુદેવ પ્રતિમાની, તો એના સિદ્ધિનું મનન કરતા પહેલા વાંચનારે આ નીચેના વિચારો લક્ષમાં રાખવાના છે, એમ કરીને કહે છે. એટલે બીજું, કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી. ન સમજાય તો પણ આગળ સમજવા માટે આગળ ને આગળ વધારે પ્રયત્ન કરવાનો. કોઈ પણ વાત જ્યાં સુધી યોગ્ય રીતે ન સમજાય ત્યાં સુધી સમજવી. તે સંબંધી કંઈ કહેતા મૌન રાખવું. ન સમજાય અને સમજવાનો પ્રયત્ન ચાલતો હોય ત્યાં સુધી પછી મૌન રાખવું, એટલે પછી પોતાના વિચારો રજૂ ન કરવા, કેમ કે એમાં ભૂલ આવવાનો સંભવ છે.
પ્રયત્ન સમજવાનો કરવો. સમજવાના પ્રયત્ન દરમિયાનમાં થોડું સમજાયું હોય, અધૂરું સમજાયું હોય, એ બધું હોય તો એ વખતે કઈ કહેવું નહીં, મૌન રાખવું. એના પછી ઈ, આમાં છે ને અ આ ઈ ઉ એ રીતે 1 2 3 4 ને બદલે એટલે અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ ન ઈચ્છવું. આ તો પક્ષપાત થઈ ગયો. અમુક વાત સિદ્ધ થાય તો જ ઠીક, એમ ન ઈચ્છવું, પણ સત્ય થાય એમ ઈચ્છવું. સત્ય પ્રકાશિત થાય, સત્ય પ્રગટ થાય એમ ઈચ્છવું. પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે કેવા તે નહીં માનવાથી મોક્ષ છે, એ બંને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતા સુધી મૌન રહેવું. એટલે આ તો કૃપાળુદેવે શરૂઆત કરી છે ને લખવાની, એટલે આનું આ પુસ્તક નાનકડી પુસ્તિકા લખી રહ્યા છે, જેમાં બધો વિચાર મૂક્યો છે પ્રતિમા સંબંધી. તો કે છે કે પ્રતિમા પૂજવાથી જ મોક્ષ છે કે પછી નહીં માનવાથી મોક્ષ છે, એ બંને વિચારથી આ પુસ્તક યોગ્ય પ્રકારે મનન કરતા સુધી મૌન રહેવું. જ્યાં સુધી આ પુસ્તકનો અભ્યાસ કરતા રહો, પૂરો કરો, ત્યાં સુધી મૌન રહેવું. ક્યાંક કોઈક વાત બીજી રીતે આવી હોય તો તમે એને એકાંતે ના પકડી લેશો, એમ કહેવામાં આવે છે. એના પછી મોટો શાસ્ત્રની શૈલી વિરુદ્ધ કેવા પોતાના માનની જાળવણી અર્થે કદાગ્રહી થઈ કઈ પણ વાત કહેવી નહીં. એક તો શાસ્ત્રની વિરુદ્ધ કઈ વાત નહીં કહેવી, પોતાના માનની જાળવણી માટે, એટલે માન પોતાનું અભિમાન હોય ટકી એ માટે કદાગ્રહી થઈ કઈ પણ વાત કહેવી નહીં. ખોટો આગ્રહ કહી અને એમ ન કરવું. એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી અતૂટક કારણ ન આપી શકાય, એટલે ચોક્કસ કારણો ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. એક વાતને અસત્ય અને એકને સત્ય એમ માનવામાં જ્યાં સુધી ચોક્કસ કારણો, અતૂટક કારણો ન આપી શકાય, ત્યાં સુધી પોતાની વાતને મધ્યસ્થ વૃત્તિમાં રોકી રાખવી. કે કોઈ પણ પ્રકારે પછી એમાં પોતાના મત પ્રદર્શિત કરવા નહીં. એના પછી કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કઈ મોક્ષ જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી. ગમે તે મતમાં માની આપણે તો પણ કઈ શાસ્ત્રકાર એમ નથી કહેતા કે આખો સમુદાય મોક્ષ જશે, એમ નથી કહેતા. કોઈ ધર્મ માનનાર આખો સમુદાય કઈ મોક્ષ જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી. પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે એમ કેવું છે. માટે સ્વ આત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. માટે પોતાના આત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન પણ છે. તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. આ પણ એક સાધન છે. એને તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. એટલે પ્રતિમા અને પૂજા અને એ જે વાત જે છે એ પણ એમાંનું એક સાધન છે. સ્વ આત્માને ધર્મબોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ અને તેમાંનું એક આ સાધન પણ છે. પ્રતિમા છે તો આપણે ઉપસ ધ્યાન કરીએ છીએ ને, પ્રતિમાને જોઈ અને શંકર પરમાત્માના ગુણોનો વિચાર કરીએ છીએ અને એ ગુણો આત્માના છે, એમણે પ્રગટ કર્યા છે, એમ કરી અને પછી એમાંથી આપણે સ્વ તરફ વળી જઈએ છીએ. એટલે કે છે કે તેમાંનું એક આ સાધન પણ છે. તો તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી.
કાઢી નાખવા જેવું વાત નથી. પછી એના પછીનું આગળનું છે એ, જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો. પ્રતિમાને માનનાર તમે છો તો પ્રતિમાને શું કરવા તમે માનો છો? એ દ્વારા તમને કયો હેતુ તમારો સિદ્ધ થાય છે, તમારું શું પ્રયોજન સિદ્ધ થાય છે, એ તો તમારે સમજવું જોઈએ ને. જો તમે એ સમજ્યા હો તો પછી તમારે એ હેતુને પાર પાડવો જોઈએ. કેમ કે તમે તો પછી પ્રતિમાને માનો છો. પ્રતિમાને માનવામાં શું તમારો હેતુ છે? તો રૂપસ ધ્યાન કરીને મારે મારા સ્વરૂપ તરફ વળવું છે. દાખલા તરીકે આ એક હેતુ કહીએ તો એમાં ઘણા હેતુ હોય, પણ એમાં આ શ્રેષ્ઠ હેતુ આ છે. તો પછી એ હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો જોઈએ. તો પછી મારે એ કાર્ય કરવું જોઈએ. જો પ્રતિમાને માનું છું તો એ કાર્ય હું ના કરું અને એને બદલે હું અનેક પ્રકારે નિદાન કરું, જ્યાં પૂજા કરું છું, એના ફળમાં મને દેવલોકની ગતિ મળે, તો આ વાત બરાબર નથી. તમે જે પ્રતિમાને માનનાર છો તો તેનાથી તમે જે તમારે પરમાર્થ કે જે કાંઈ જે પ્રાપ્ત કરવું છે, જે હેતુ માટે માનો છો, તો એ હેતુ પાર પાડવા માટે તમારો પુરુષાર્થ થવો જોઈએ ને. એ હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો. અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો, ન માનતા હો, તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. એટલે અહીંયા જે સિદ્ધિ કરે છે ને પ્રતિમા છે હોવી જોઈએ આ બધી, તો એના એ બધા પ્રમાણો જે છે ને એને તમે વિચારી જોજો. તો તમે ન માનતા હો તો, અને માનતા હો તો એનું પ્રયોજન જે છે એ તમારે પાર પાડી લેવું જોઈએ. જે પ્રયોજનથી તમે માનો છો, તમે ખાલી એમ કે પ્રતિમાને હું માનું છું પૂજા કરું છું, પણ તમને કઈ બીજું તો કઈ છે નહીં કે પ્રતિમાને તમે શેની માટે માનો છો, તમારો હેતુ શું છે એ દ્વારા મોક્ષ માર્ગમાં. જો એની જ ખબર ન હોય તો શું કરવાના છે? એ માનો કે ન માનો બધું સરખું જ થઈ ગયું. એટલે માનનારને એમ કે છે કે ભાઈ તમારો હેતુ શું છે માનવાનો? તો મારો હેતુ શું છે કે હંમેશા પરમાત્માનું સ્મરણ કરવું, પરમાત્માના સ્વરૂપનું સ્મરણ કરવું, એ રીતે વાત કરવામાં આવે. અને આ બધું મને પરમાત્મા પાસેથી પ્રાપ્ત થયું છે એટલે એમના પ્રત્યે એવી ભક્તિ કરવી વગેરે પ્રતિમા અને માનવાના કારણો હોય. પણ એમાં સર્વશ્રેષ્ઠ કારણ જો કાંઈ હોય મારી દ્રષ્ટિએ તો પ્રતિમાની સામે બેસી અને રૂપસ ધ્યાન કરતા હું મારા સ્વરૂપ તરફ વળી જાઉં. એક સર્વશ્રેષ્ઠ કારણ છે. એ હેતુ છે. તો એ હેતુ પાર પાડવા માટે મારે પ્રયત્ન કરવો જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ ને. તો એ પ્રયત્ન એ પાડી લેવો. નહીતર પછી હું પ્રતિમા માનું છું એનો કઈ અર્થ રહેતો નથી. એ ન માનનાર જેવું જ રહેવું. તો પછી પેલો નથી માનતો, તમે કહો છો હું માનું છું ને કઈ કરતા નથી. નથી જે માનતા એને એમ કે છે કે અહીંયા જે અમે આ પ્રતિમા છે એની પૂજા વગેરે છે શાસ્ત્રોક્ત રીતે કરવાની, આ બધી વાત અમે જે સિદ્ધ કરીએ છીએ તો એને તમે વિચારજો. નથી માનતા બરાબર છે, પણ જરા મધ્યસ્થ રહી અને જરા વિચાર કરજો. બંને મને શત્રુ કે મિત્ર કઈ માનવો નહીં. એટલે જે પ્રતિમાને માને છે એને એમ ના માને કે હું એમનો મિત્ર છું, અને પેલા જે પ્રતિમાને ઉત્થાપે છે એમ ના માને કે હું એમનો શત્રુ છે. મને મિત્ર કે શત્રુ કઈ માનવાની જરૂર નથી. ગમે તે કહેનાર છે એમ ગણી ગ્રંથ વાંચી જવું. આ પોતે રચના કરી રહ્યા છે ગ્રંથ છે. પછી કહે છે કે આટલું જ ખરું અથવા આટલાથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ એમ આગ્રહી ન થશો. આટલું જ ખરું અથવા તો આટલાથી જ પ્રતિમાની સિદ્ધિ થાય તો અમે માનીએ, નહીં તો પ્રતિમાને અમે ના માનીએ. આમ હોય તો પ્રતિમાને માનીએ એવી વાત ન કરશો, એમ આગ્રહી ન થશો. પણ વીરના બોધેલા શાસ્ત્રોથી સિદ્ધિ થાય તેમ ઈચ્છશો. ભગવાનના ઓમકાર ધ્વનિમાંથી ગણધર ભગવાને જે રચના કરી છે એમાં જે શાસ્ત્રો છે એ સાચા શાસ્ત્રો જેમાં જીનવાણી છે, તો એનાથી પ્રતિમાની સિદ્ધિ થાય તેમ ઈચ્છશો. કઈ આગ્રહ ના કરશો, કન્ડિશનો ના મૂકશો. આમ હોય તો અમે માનીએ, નહીતર નહીં. એવી કોઈ કન્ડિશન વગેરે ના મૂકશો. પછી એટલા જ માટે વીરના બોધેલા શાસ્ત્રો કોને કહી શકાય અથવા માની શકાય
તે માટે પ્રથમ ધ્યાનમાં રાખવું પડશે. એથી એ સંબંધી પ્રથમ હું કહીશ. શાસ્ત્રોથી સિદ્ધિ કરવી છે ને તો પણ પહેલા તો શાસ્ત્રથી ખરેખર શાસ્ત્ર છે કે સામાન્ય પુસ્તક છે. અત્યારે વર્તમાનમાં બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે લખી નાખ્યા છે ઘણા પુસ્તકો. એ છે કે ખરેખર શાસ્ત્ર છે એનો તો પહેલા નિર્ણય કરવો પડશે ને. એટલે કહે છે કે એટલા જ માટે વીરના બોધેલા શાસ્ત્રો કોને કહી શકાય અથવા તો માની શકાય તે માટે પ્રથમ ધ્યાનમાં લેવું પડશે. અને એથી એ સંબંધી પ્રથમ હું કહીશ કે આ શાસ્ત્ર કહેવાય, આ જીનવાણી છે, આ વીરની વાણી છે, એટલે કે મહાવીર સ્વામીની વાણી છે. એના પછી કે છે મને સંસ્કૃત, માગધી કે કોઈ ભાષાનો મારી યોગ્યતા પ્રમાણે પરિચય નથી એમ ગણી મને અપ્રમાણિક ઠરાવશો તો ન્યાયની પ્રતિકૂળ જવું પડશે. ન્યાય નહીં મળે, ન્યાયથી વિરુદ્ધ થશે. તમે માત્ર મને એમ કે ભાઈ મને સંસ્કૃત કે માગધી કે ભાષાનો એટલો પરિચય નથી, એ બધું નથી, તો પછી હું જે વાત કરું એ તમે ન માનો એમ કરશો એમ ગણી અને મને અપ્રમાણિક ઠરાવશો તો પછી ન્યાયની પ્રતિકૂળ જવું પડશે, તો તમને ન્યાય વિરુદ્ધ વાત તમારી કહી જશે. માટે મારું કહેવું શાસ્ત્ર અને આત્મ મધ્યસ્થતાથી તપાસશો. ફક્ત મને ભાષાનું કેટલું મારું જ્ઞાન છે એનાથી ન તપાસતા. મારું કહેવું શાસ્ત્રથી, ભગવાનના શાસ્ત્રથી, જીનવાણીથી અને આત્મ મધ્યસ્થતાથી તપાસશો. પછી એના પછીનું છે યોગ્ય લાગે નહીં એવા કોઈ મારા વિચાર હોય તો સહર્ષ પૂછશો. તમને બરાબર ન લાગે તો મને પૂછી શકો, પણ તે પહેલા તે વિશે તમારી સમજણથી શંકારૂપ નિર્ણય કરી બેસશો નહીં. તમે પૂછ્યા વગર તમે જેવું લાગે એવો નિર્ણય નહીં કરી બેસતા, તેમાં શંકારૂપ પછી એવો કોઈ નિર્ણય નહીં કરી શકતા. અને છેલ્લું કે અહીંયા કે છે કે ટૂંકમાં કહેવાનું એ કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ લાગતું હોય તો તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું, ઉતાવળ ના કરવી. બરાબર વાંચી સમજી અને પછી તમે એનો નિર્ણય કરજો. અને પછી શાસ્ત્ર સૂત્ર કેટલા અને પછી આગળ વાત આવે છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.